અને હવે વાત કરીએ કે જેની આજે આખા રાજ્યમાં ચર્ચા છે અને એ છે નવી મહાનગરપાલિકાઓને મંજૂરીની એક તરફ ખુશી અને ચિંતા પણ છે, કારણ કે 9 નગરપાલિકાઓ હવે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે। રાજ્ય સરકાર દ્વારા આજે મંજૂરી આપી દેવામાં આવી છે અને એ 9 મહાનગરપાલિકા જ્યાં બનવા જઈ રહી છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સ્વાગત કરી રહ્યા છે। વાપી, આણંદ મહાનગરપાલિકા બનશે, સાથે જ નડિયાદ, પોરબંદરને પણ મંજૂરી આપવામાં આવી છે। પોરબંદરને જ્યાં મંજૂરી આપવામાં આવી છે, અર્જુન મોઢવાડિયાએ સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે, પણ એની સાથે સાથે લોકોના ખર્ચા પણ વધશે। મહેસાણા, મોરબી, નવસારી આ કુલ 9 જે નગરપાલિકાઓ હતી એ મહાનગરપાલિકા બનવા જઈ રહી છે, પણ એની સાથે સાથે ટેક્સમાં પણ વધારો થશે અને લોકોના ખર્ચા પણ વધશે, પણ હા, એની સામે સુવિધાઓ પણ અનેક ગણી વધશે। જે મહાનગરપાલિકાઓ નિર્ણય થયો હતો કે મહાનગરપાલિકાઓ બનાવવાની છે, એને આજે કેબિનેટે મંજૂરી આપી અને મંજૂરીના અર્થે ટૂંક સમયમાં કદાચ આજ અથવા તો કાલ એ નોટિફિકેશનની તૈયારીઓ કરી એ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે, જેનાથી આવતા સમયની અંદર આ 9 નવી મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવશે। અસ્તિત્વમાં આવેલી આ 9 મહાનગરપાલિકાઓ થતાં ગુજરાતનો અર્બન વિસ્તાર 50% કરતાં પણ વધી જશે। અને એની સાથે સૌથી વધારે ચર્ચા 9 મહાનગરપાલિકા કરતાં પણ વધારે ચર્ચા હોય તો એ છે નવા જિલ્લાનું ગઠન અથવા તો કહો બનાસકાંઠા જિલ્લાના વિભાજનનું। જી હા, એના ઉપર રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે, પણ બનાસકાંઠા જિલ્લો જેને 2 ભાગમાં વહેંચવામાં આવશે, વાવ થરાદ એક નવો જિલ્લો બનાવવામાં આવશે। કેબિનેટમાં બંને જિલ્લાને મંજૂરી આપી દેવામાં આવી છે। 9 મહિનામાં આ વિભાજનની કામગીરી પૂરી થઈ જશે અને જિલ્લામાં 8 તાલુકાનો સમાવેશ વાવ થરાદમાં થાય છે, જ્યારે બનાસકાંઠા જિલ્લામાં 6 તાલુકાનો સમાવેશ થાય છે। આ બનાસકાંઠા જિલ્લો છે એ ભુજ પછી કચ્છ પછી સૌથી મોટો જિલ્લો હતો, પણ હવે એ 2 ભાગમાં વિભાજિત થઈ જશે અને બનાસકાંઠા જિલ્લો નાનો રહેશે, વાવ થરાદ જિલ્લો મોટો રહેશે, કારણ કે 8 તાલુકા વાવ થરાદમાં રહેશે, બનાસકાંઠામાં 6 તાલુકા રહેશે। હિરેન રાવલ લાઈવ જોડાયા છે, હિરેન પાસેથી જાણીએ, હિરેન, શા માટે આ નિર્ણય કરવામાં આવ્યો? લોકોની સુખાકારી આ તે કારણ તો ખરું જ, પણ એની પાછળ એક હિડન પોલિટિકલ એજન્ડા પણ હોય, એની પણ શું ચર્ચા ચાલી રહી છે? તો સ્વાભાવિક રીતે બનાસકાંઠા જિલ્લાના 2 ભાગ કરવાનો વિષય લાંબા સમયથી એક ચાલુ હતો। આ ઉપરાંત જે પ્રકારે લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા અને બનાસકાંઠાનો વિસ્તાર એવો છે કે જે વાવસુઈ ગામના વ્યક્તિઓ છે એને જો હેડક્વાર્ટર સુધી પહોંચવું હોય, પાલનપુર સુધી, તો લાંબુ પડે પ્રકારની સ્થિતિ હતી અને રાજકીય સમીકરણો જોતાં પણ આ 2 જિલ્લા કરવાની જરૂરિયાત હતી અને એટલા માટે આ 2 જિલ્લા કરવાની જરૂરિયાતના ભાગરૂપે આજે કેબિનેટે 2 જિલ્લાનો નિર્ણય કર્યો છે, જેમાં ડીસાથી ઉપરના જે તાલુકાઓ છે તમામ તાલુકાઓને સાથે મૂળ બનાસકાંઠા જિલ્લો છે એ રહેશે, એનું હેડક્વાર્ટર પાલનપુર રહેશે અને નીચેના જે તાલુકાઓ છે નીચેના તાલુકાઓ સાથેનું વાવ થરાદ નવો જિલ્લો બનાવી અને એનું થરાદ એપી સેન્ટર રહે એ પ્રકારનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે। લોકોનો અભિપ્રાય લઈ પ્રજા શું ઈચ્છી રહી છે, લોકો જે તે વિસ્તારના શું ઈચ્છી રહ્યા છે, એના પછી જો વિભાજનની ચર્ચા કરી હોત તો મને લાગોત કે વધારે યોગ્ય હોત। ચોક્કસ જો પાલનપુર ક્ષેત્રમાં આવતા લોકોને મને નથી લાગતું કોઈ અગવડ પડી હોય। લોકોની પણ થરાદ હોય, દિયોદર હોય, કોંકરેજના બધા જ લોકો અહીં કલેક્ટર કચેરી કે અન્ય કામે આવતા હતા। લોકોને એવો કોઈ આક્રોશ નહોતો। મને તો લાગે છે કે ભારતીય જનતા પાર્ટી 2 ધારી નીતિ કરી રહી છે। રાજસ્થાનની અંદર 9 જિલ્લાઓ રદ કર્યા। સાતોર જિલ્લો જે આપણા બનાસકાંઠા અને પાડોશી અડીને આવેલો વિસ્તાર રાજસ્થાનનો છે, એને પણ ત્યાં રાજ્ય સરકારે 9 જિલ્લા ફરીથી રદ કર્યા અને ફરીથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થઈ રહ્યું છે। એટલે આ એક ભારતીય જનતા પાર્ટીની 2 ધારી નીતિ લાગી રહી છે અને ભારતીય જનતા પાર્ટીનો સરકારનો આભાર માનું છું કે એમણે પોરબંદરની 9 જેટલી નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવાનો હુકમ કર્યો। આ હુકમ થવાને કારણે મારા પોરબંદર સહિતની જે તમામ નગરો મહાનગર તરફ બનવા જઈ રહ્યા હતા એના સુખ સગવડની અંદર અનેક પ્રકારનો વધારો થશે। શહેરો જે છે એ જે ગુજરાતના શહેરો છે, શહેરી વિકાસ છે, એ આખા દેશમાં નમૂનારૂપ છે। મહાનગરપાલિકા આવતા
એનું વહીવટીતંત્ર સુદૃઢ બનશે, એની આવકના સ્ત્રોત પણ વધશે, સરકારની ગ્રાન્ટો પણ વધશે અને એને કારણે જે શહેરની અંદર જન સુવિધાઓનો વધારો થશે. એ માટે હું ફરીથી ભારતીય જનતા પાર્ટીની સરકારનો અને રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનું છું. હું સૌથી પહેલા તો વિરોધ કરવાની જગ્યાએ એવું કહીશ કે મહાપાલિકા બનાવતા હોય તો ભલે બનાવે, પણ પ્રજાને આ બાબતે પોતાનું સરકારનું R&D અને આ બાબતે શું સુવિધાઓ વધશે, પ્રજા માટે આવકાર્ય છે કે નથી, કે ખાલી મતોના ગણિત માટે કરવામાં આવે છે, આ પ્રજાને ચોક્કસથી કે પોરબંદરને અત્યારે કોઈ ચીજની જરૂરિયાત હોય તો એ સ્વતંત્રતાની જરૂરિયાત છે અને સ્વતંત્રતા માત્ર નામની જ છે. જે કઈ નિર્ણયો હોય પ્રજા માટે ઠોકી બેસાડવામાં આવે છે, એ ચાહે મહાપાલિકાનો હોય, એ ચાહે જેતપુરની કેમિકલ યુક્ત પાણીનો હોય કે અવૈધ ખનનનો હોય, જે કાંઈ હોય એ પોરબંદર ઉપર ઠોકી બેસાડવામાં જ આવે. આજે પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો દેવા જઈ રહ્યા છે, તો મારું તો એટલું કહેવું છે કે ખરેખર પહેલા તો પોરબંદરની વસ્તી ગણતરી કરવી જોઈએ અને વસ્તી ગણતરી કરીને જ જો મહાનગરપાલિકામાં સમાવેશ થતો હોય તો ખરેખર સમાવેશ કરવો જોઈએ. પણ આજે જો મહાનગરપાલિકા બનશે પોરબંદર, તો આજે પોરબંદરની પ્રજા ઉપર અને સામાન્ય જે નાગરિક છે એના ઉપર ટેક્સનો બોજો વધી જશે અને કમર ભાંગી જાય એવડા બોજા નાખી દેશે આ લોકો. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા, ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કરવામાં આવ્યા. સાંસદ ગેનીબેને પણ પ્રતિક્રિયા આપી છે અને તેમનું કહેવું છે કે આ નિર્ણય એક તરફી લેવાયેલો નિર્ણય છે, આમાં ભારતીય જનતા પાર્ટીનું હિત સંતાયેલું છે અને એટલે આ નિર્ણય લેવાયો છે. એમનું કહેવું છે કે કોઈના મંતવ્યો લેવામાં નથી આવ્યા. આ જ વાત કોંગ્રેસ જિલ્લા પ્રમુખ દ્વારા પણ કહેવામાં આવી હતી, બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ દ્વારા પણ કહેવામાં આવી હતી કે કોઈનું મંતવ્ય નથી લેવામાં આવ્યું, કોઈને પૂછવામાં નથી આવ્યું, ના લોકોને કોઈ તકલીફ હતી, એવી વાત અહીંયા મૂકવામાં આવી છે. પણ સવાલ અહીંયા એ થાય છે કે જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે, લોકોની સુખાકારી તો છે જ, પણ એની સાથે સાથે ક્યાંક હિડન એજન્ડા પણ ભારતીય જનતા પાર્ટી અથવા પોલિટિકલ પાર્ટીના હોય એવું દેખાઈ પણ રહ્યું છે અને આ જ વાત ગેનીબેને પણ કહી છે. કોઈ પણ વિભાજન કરવું હોય ત્યારે પંચાયતનું વિભાજન કરવું હોય તો પણ ગ્રામ પંચાયતનો ઠરાવ લેવામાં આવે છે, તાલુકા પંચાયતનો નવો જિલ્લો તાલુકો બનાવવાનો હોય એ ટાઈમે પણ અનેક વખત સૂચનો લીધેલા છે. આ વખતે હું માનું છું ત્યાં મારી જાણ મુજબ કોઈ ગ્રામ પંચાયતના સરપંચો હોય, તાલુકાના આગેવાનો હોય, ધારાસભ્યો હોય કે ચૂંટાયેલા પદાધિકારીઓ હોય, એમનો કોઈનો પણ અભિપ્રાય હું માનું ત્યાં સુધી લીધેલ નથી અને એક તરફી કદાચ આ જિલ્લાનું વિભાજન છે એટલે કદાચ લોકોને બધાને વિશ્વાસમાં લઈ અને જિલ્લાનું વિભાજન કર્યું હોત તો બધા રાજી પણ રોત. પણ અંતે હું માનું છું ત્યાં સુધી ખૂબ મોટો જિલ્લો હોવાના કારણે જે વિભાજન થયું છે એના હિસાબે કંઈક ને કંઈક થોડા ઘણો લોકોને ફાયદો થશે. આગળ વાત કરવી છે BZ કૌભાંડની. ભૂપેન્દ્ર ઝાલાને ઝડપી તો પાડવામાં આવ્યો છે, પણ ચૈતર વસાવા ઘણા સમયથી એ માંગ કરી રહ્યા છે કે કહી રહ્યા છે કે ભૂપેન્દ્ર ઝાલાનો વરઘોડો કાઢી બતાવો તો માનીએ. અને અત્યારે હવે જ્યારે એને ઝડપી પાડવામાં આવ્યો છે તો ચૈતર વસાવાએ ફરી એકવાર એ માંગ કરી છે કે BZના આ 6,000 કરોડના આરોપીને તમે એકવાર વરઘોડો તો કાઢી બતાવો. ગરીબ લોકોના એકના ડબલ કરવામાં 6,000 કરોડનું આ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કૌભાંડ કર્યું, પણ એ ભાજપના સભ્ય હોવાથી સરકાર પડદા પાછળ એમને બચાવવા માટે ફરે છે. એવી રીતના એમના એક ધારાસભ્ય પર કેસ થયો અને આજે 85 દિવસ થયા, આજે પણ એ પોલીસ પકડથી દૂર છે. તો અમે સરકારને કહેવા માંગીએ છીએ કે નાના નાના લોકોને પકડીને એના વરઘોડા કાઢવામાં આવે છે, એમના ઘરે બુલડોઝર મોકલી દેવામાં આવે છે. તો અદાલતોનું શું કામ છે? તમે ન્યાય કરો. અને અમે તો સરકારને કહેવાય છે કે આ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો પણ વરઘોડો કાઢો. પેલા જે 376 બળાત્કારમાં પકડાયેલા છે એ MLAનો પણ વરઘોડો કાઢો ને. તો સરકાર એ પોલીસ, CBI, ED, ઇન્કમ ટેક્સ અને એમના વહીવટી તંત્ર દ્વારા આખા ગુજરાતમાં રાજ ચલાવી રહી છે, ભયનો માહોલ છે. અને ભારતીય જનતા પાર્ટીમાં જે હમણાં વાત ચાલી રહી હતી અમરેલી જિલ્લાની કે શું ચાલી રહ્યું છે, જો 2022થી લઈને અત્યાર સુધીનો તાળો મેળવીએ તો એ તાળો ભયાનક નીકળે એમ છે. અને આવું જ કંઈક જુનાગઢ જિલ્લામાં પણ તો થઈ રહ્યું છે. ઇકોઝોનનો જબરજસ્ત ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને એ બધા વચ્ચે ભૂપત ભાયાણી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કે જેમના દ્વારા હર્ષદ રીબડિયા પર આરોપ મૂકવામાં આવ્યા હતા કે હવે એમનો ઝુકાવ બદલાઈ રહ્યો છે, એમનો સ્વાદ બદલાઈ રહ્યો છે, એમનો નજરિયો બદલાઈ રહ્યો છે, વગેરે વગેરે વાત. અને એ પણ એટલા માટે કરવામાં આવી હતી કે આમ આદમી પાર્ટીનું એક સંમેલન
સંમેલન હતું, ઇકોઝોનનો વિરોધ કરતું ખેડૂતોનું સંમેલન હતું અને એમાં હર્ષદ રીબડિયા દેખાયા હતા અને પછી ભૂપત ભાયાણીએ એમના ઉપર આકરા પ્રહાર કર્યા હતા. આજે સંદેશ ન્યૂઝે એક્સક્લુઝિવ વાતચીત કરી હર્ષદ રીબડિયા સાથે કે તમે શું કહેવા માંગો છો, તમારા ઉપર આટલા આરોપ થઈ રહ્યા છે, અને એમણે સામે ખૂબ સૌમ્યતાથી જવાબ આપ્યો છે. બિલકુલ મારા મોટા ભાઈની વાત સાથે હું સહમત છું કે કાંઈ બે એક જ પાર્ટીમાં છીએ તો કાંઈ વાંધો નથી, કાંઈ પ્રશ્ન નથી. જો ખરેખર એવું જ હોય અને કાંઈ વાંધો ન હોય તો બંને એક ગાડીમાં બેસી અને હાઈકોર્ટના દરવાજા ખોલી ખખડાવી અને પિટિશન પરત ખેંચી લેવું જોઈએ વિસ્તારના હિતમાં. આપણે ખેડૂતોના નેતા છીએ, ખેડૂતોના આગેવાન છીએ, ખેડૂતો માટે ઘણું બધું કરીએ છીએ. તો ખેડૂતો માટે, આખા વિસ્તાર માટે જો કાંઈ વાંધો ન હોય ને એક જ પાર્ટીમાં હોય એવું મારા મોટા ભાઈ માનતા હોય તો મોટા ભાઈએ અને મને કેવું છે કે ચાલો ભાઈ, નાના ભાઈ, આપણે એક જ ગાડીમાં બેસી અને હાઈકોર્ટ જવું છે અને પિટિશન પરત ખેંચવી છે વિસ્તારના હિતમાં, ખેડૂતોના હિતમાં અને જનતાના હિતમાં. એમાં મારે કોઈ કોમેન્ટ કરવાની થતી નથી. આમાં તો જેના જે વિચારો હોય એ ઉપર વાત કરતા હોય, એમાં કોઈ કોમેન્ટ મેં કરી નથી ને કરવા માંગતો પણ નથી. આ આક્ષેપો પ્રતિ આક્ષેપો તો રાજનીતિમાં આવતા જ. મોવડી મંડળ આમાં અત્યારે અમે જે લડીએ છીએ એમાં કોઈ રાજકીય બેનર નથી, આ ખેડૂતોનું બેનર છે. આમાં કોઈ પાર્ટી કે કોઈની વિરુદ્ધમાં કોઈ અમે કોઈ બોલો, અમે તો ભારતીય જનતા પાર્ટીના બધા. અને હવે વાત કરવી છે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે લેવાયેલા એક મોટા અને મહત્વના નિર્ણયની. કારણ કે ખાતરને લઈને ઘણા સમયથી રાજનીતિ ચાલી રહી છે. ખાતર મોંઘું છે, ખેડૂતને પરવડતું નથી, ઘણા બધા આરોપો લાગી રહ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા આજે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ડીએપી ખાતર ઉપર સબસિડીનો, અને 1300 રૂપિયામાં એક બેગ મળશે, 1350 રૂપિયામાં. ખેડૂતોની શું પ્રતિક્રિયા, ખેડૂતોને આનાથી કેટલો ફાયદો, મયુર પાસેથી જાણીએ. બિલકુલ, જે મોદી સરકાર છે જેમના દ્વારા એક મહત્વની જાહેરાત જે છે તે કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી ખાતરને લઈને રાજનીતિ થઈ રહી છે અને ખેડૂતોને આ જે ખાતર જે છે તે ખરીદી રહ્યા હોય છે તે પરવડતું ન હોવાનું પણ સામે આવ્યું હતું. પરંતુ હવે ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર જે છે તેમના દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર કેબિનેટ બેઠક મળી હતી અને તેમની અંદર આ મહત્વની ખાતરમાં સબસિડી આપવાની જાહેરાત જે છે તે કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જે ડીએપી ખાતર જે મળતું હોય છે તે 1350 રૂપિયાનું હવેથી મળવાનું છે અને એક થેલીનો ભાવ અત્યારે 1350 રૂપિયા જે છે તે મળશે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જે ડીએપી ખાતર જે છે તેમની અંદર હવે સબસિડી પણ મળવાની છે, એટલે કે વધારાની સબસિડી જે છે તે ખેડૂતોને મળશે. એટલે કે હવે ખેડૂતો જે છે તેમના માટે સારા સમાચાર જે છે તે સામે આવ્યા છે.